Hope you all are fine. I'm Pirani Trivedi, continuing the lecture of FY BCom SEM 1, that is of English subject. In previous lecture, we have discussed in detail about present tense. 4 tenses of present tense. That are simple present tense, सादो वर्तमान काल, continuous present tense, चालू वर्तमान काल, perfect present tense, पूर्ण वर्तमान काल, and continuous perfect present tense, चालू पूर्ण वर्तमान काल. 4 काळ सादा વર્તમાન કાળથી માંડીને પૂર્ણ ચાલુ વર્તમાન કાળ સુધીના વર્તમાન કાળના 4 રૂપ આપણે જોયા. Now here we will start the discussion of past tense. ભૂતકાળ, એમાં સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. આને પણ 4 ફોર્મ આપણે જોઈશું. એમાં આપણે જોયું એમ ઇઝ આર, હેવ હેઝ, આઈએનજી, બીન ક્યાં કઈ રીતે લાગે છે, કયા કાળમાં કયા શબ્દોનો ઉપયોગ કરવો, વાક્ય રચના, એના એક્ઝામ્પલ્સ, એનો ઉપયોગ સાથે આપણે જોયું. હવે આપણે જોઈશું પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. માં સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. અફર્મેટિવ એટલે સિમ્પલ સાદું વાક્ય, કર્તા, કર્મ, ક્રિયાપદ અને ફૂલ સ્ટોપ વાળું સાદું વાક્ય, સિમ્પલ સેન્ટેન્સ હોય એને અફર્મેટિવ કહેવાય. એમાં સબ્જેક્ટ ભૂતકાળ હોય એટલે પાસ્ટ ટેન્સનું રૂપ, અને કર્તા, કર્મ, ક્રિયાપદ અને ફૂલ સ્ટોપ. નેગેટિવ હોય તો કરતા ડીડ આવી જશે ડુ ડઝનું, કેમ કે ભૂતકાળ થઈ ગયું એટલે ડુ ડઝ એમાં વપરાશે. વર્તમાન કાળમાં અહીંયા ડીડ થઈ જશે, નકારમાં નોટ થઈ જશે. નેગેટિવ એટલે નકાર વાક્ય, એમાં નોટ આવશે અને પછી ક્રિયાપદ. ઇન્ટ્રોગેટિવમાં ઊંધું સ્ટાર્ટ થશે, ડીડથી સ્ટાર્ટ થશે, પછી કરતા આવશે, પછી ક્રિયાપદ આવશે અને પછી ક્વેશ્ચન માર્ક આવશે. આ પ્રમાણે એની વાક્ય રચના છે. પાસ્ટ ટેન્સનું રૂપમાં આવશે ભૂતકાળનું, અને ડીડ ડુ ડઝ વપરાયા હતા આપણે ક્વેશ્ચન માર્ક વર્તમાન કાળમાં. હવે અહીંયા ભૂતકાળમાં એનું થઈ જશે ડીડ. ડીડ ભૂતકાળનું રૂપ ડીડ, ડુ ડઝ વર્તમાન કાળના રૂપ, ડીડ ભૂતકાળનું રૂપ, એટલે અહીંયા સાદા ભૂતકાળમાં ડીડ વપરાશે અને પાસ્ટ ટેન્સનું રૂપ વપરાશે. કઈ રીતે આ આપણે ડિટેલમાં જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન completed in the past with the reference to the time of speaking. શું છે? એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ, જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકી છે અને બોલવા સમયે પણ એ પણ પૂરી થઈ ગઈ છે. જ્યારે વાત કરવામાં આવે છે એ પહેલાં એ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભૂતકાળમાં, તો એવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, પીનલ વિઝિટેડ પેરિસ લાસ્ટ યર એણે પેરિસની વિઝિટ કરી લીધી છે, પેરિસ જઈ આવી છે, ફરી આવી છે. ધ બોયઝ કિલ્ડ ધ ડોગ યસ્ટરડે, કાલે ભૂતકાળ, યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે એટલે ભૂતકાળનો સમય થઈ ગયો. ધ બોયઝ કિલ્ડ ધ ડોગ યસ્ટરડે, લોકોએ છોકરાએ ભેગા થઈને કૂતરાને મારી નાખ્યો. ધ ફાયર બ્રોક આઉટ ઇન ધ સ્ટ્રીટ લાસ્ટ નાઇટ, ભૂતકાળ, ગઈકાલે રાત્રે સોસાયટીમાં, સ્ટ્રીટમાં, શેરીમાં આગ લાગી ગઈ હતી. ફાયર એટલે કે આગ, બ્રોકઆઉટ એટલે કે આગ ફાડી નીકળવી, આગ લાગી જવી. જે ભૂતકાળની ક્રિયા છે એ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ વિધાઉટ રેફરન્સ ઓફ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. બોલવા સમયનો કાંઈ રેફરન્સ હોતો નથી, પરંતુ એ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય છે એ દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ઓલ્ડ મેન ક્રોસ ધ રોડ વેરી કેરફુલી, એ વૃદ્ધ માણસે બહુ કાળજીપૂર્વક રોડ ક્રોસ કર્યો એટલે કરી લીધો છે. ક્રોસ્ડ એટલે કે ભૂતકાળનું રૂપ. હી રિટર્ન ફ્રોમ દિલ્હી, રિટર્ન થઈ ગયા છે, ક્યારે થઈ ગયા શું એ કંઈ ખબર નથી, ગઈકાલે, સાંજે, રાતે, એ કંઈ ખ્યાલ નથી, પરંતુ હી રિટર્ન એટલે દિલ્હીથી રિટર્ન થઈ ગયા છે. અને ફ્રેન્ડ રિટર્ન
લેન્ડ મી હિઝ કેમેરા. મારા ફ્રેન્ડે મને કેમેરો આપ્યો નહીં, ઉધાર. થોડી વાર માટે મેં કીધું મને આ ફોટા પાડવા, તો ના આપ્યો નહીં. The simple past tense is used to express a habitual or regular action in the past. ભૂતકાળની કોઈ આદત ભૂતકાળ બની ગયો, પહેલાં રોજ કરતા, સ્કૂલ જતો આવું કરતા, કોલેજ જતો આવું કરતા. ભૂતકાળની કોઈ આદત દર્શાવવા માટે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વેન આઈ વોઝ ઇન ધ હોસ્ટેલ આઈ રોટ અ લેટર ટુ માય પેરેન્ટ્સ ડેલી. જ્યારે હું હોસ્ટેલમાં ભણતી ત્યારે આઈ રોટ અ લેટર, હું રોજ એક પત્ર મારા પેરેન્ટ્સને ડેઈલી દરરોજ એક પત્ર લખતી. રીના વેન્ટ ટુ ધ ગોલ્ડન ટેમ્પલ એવરી વીક. રીના ગોલ્ડન ટેમ્પલ દર અઠવાડિયે જતી, હવે નહીં, પહેલાં જતી. મિસ્ટર ભૂષણ ટોટ સ્વિમિંગ ઇન ધોઝ ડેઝ. એ સમયમાં મિસ્ટર ભૂષણ હતા એ સ્વિમિંગ શીખડાવતા હતા બધાને. ત્યારે હશે, અત્યારે બદલી ગયા હશે કોઈ. ભૂતકાળની કોઈ એવી આદત, હેબિચ્યુઅલ એક્શન કે રેગ્યુલર એક્શન દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જ્યારે હું આમ હતી ત્યારે આમ કરતી. એ સમય દરમિયાન મિસ્ટર ભૂષણ શીખડાવતા હતા, એવી રીતે. The next, simple past tense is used to express an action which occupied a period of time in the past which is now ended. ભૂતકાળમાં થોડા સમય પૂરતી એ ચાલુ હતી ને અત્યારે પૂરી થઈ ગઈ છે, એવી ક્રિયા દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. પહેલું છે મલ્હાર સ્લેપ્સ ફોર 3 hours. એ 3 કલાક સૂઈ ગયો તો પાસ્ટ ટેન્સ ઇઝ નોટ સ્લીપિંગ એટલે કે અત્યારે સૂતો નથી, પણ એ 3 કલાક સૂઈ ગયો છે ભૂતકાળના સમયમાં. એટ જુનાગઢ આઈ સ્ટે વિથ માય અંકલ ફોર 2 weeks. અત્યારે નથી રહેતી, પણ જ્યારે જુનાગઢ હતી ત્યારે 2 વીક હું મારા અંકલના ઘરે રહી હતી. ભૂતકાળનો સમય, અત્યારે નહીં. He worked hard for so many years. અત્યારે નહીં. એણે ઘણા વર્ષો સુધી મહેનત કરી, હાર્ડવર્ક કર્યું. અત્યારે નહીં. જે ભૂતકાળની ક્રિયા કોઈ પર્ટિક્યુલર ટાઈમ, પર્ટિક્યુલર સમય માટે ક્રિયા ભૂતકાળમાં થયેલી હતી એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, they lost the match by 1 goal. Maya came from Agra last week. Prakash lended me ₹10,000. Colman discovered America. Whenever I tried to contact him, he evaded. Tried. He was only 15 when he died. Who did this? I did not rock your sled. હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે જે ક્રિયા ચાલુ હશે એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ હશે. કેમ કે ભૂતકાળ એટલે ભૂતકાળ થઈ ગયો, હવે એ સમયે કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ હશે. ચલો ડિટેલ્સમાં જોઈએ. અફર્મેટિવ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય, સબ્જેક્ટ વોઝ વેર, વર્બ અને એનજી વાળું રૂપ. જે કન્ટિન્યુઅસ ટેન્સમાં પહેલાં બી કીધેલું, જે કાળ ચાલુ હશે, જે ક્રિયા એક્શનમાં હશે, ભૂતકાળમાં, ભવિષ્યમાં કે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ હશે એ દર્શાવવા માટે એક્શન વર્ક પ્રોગ્રેસમાં હશે. અત્યારે બોલવા સમયે જે ક્રિયા હાલતી હશે એ દર્શાવવા માટે
વર્બ સાથે આઈએનજી વાળું રૂપ મૂકવાનું કમ્પલસરી છે. અહીંયા છે વી પ્લસ આઈએનજી, વર્બનું આઈએનજી વાળું રૂપ છે. નેગેટિવ નકાર વાક્યમાં સબ્જેક્ટ વોઝ વેર નોટ અને વર્બનું આઈએનજી વાળું રૂપ. ઇન્ટ્રોગેટિવ વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પછી કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ક્વેશ્ચન માર્ક કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને આવે છે. હવે એના ઉપયોગ. The continuous past tense is used to express an action that was happening in the past. The point of time may or may not be mentioned. જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. સમય ક્યારેક બતાવવામાં આવે છે, ક્યારેક નથી પણ આવતો. એટ 9 o'clock માય મધર વોઝ કુકિંગ ફૂડ. 9 વાગે મારા મમ્મી રસોઈ કરતા હતા. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ વેન આઈ શો હિમ. જ્યારે મેં એને જોયો હતો ત્યારે ક્રિકેટ રમતો હતો. ઇટ વોઝ રેઇનિંગ. ત્યારે વરસાદ પડતો હતો. તો ભૂતકાળમાં થયેલી ક્રિયા 9 વાગે મારા મમ્મી રસોઈ કરતા હતા. જ્યારે મેં એને જોયો ત્યારે ક્રિકેટ રમતો હતો. જ્યારે મેં જોયો ત્યારે ભૂતકાળનો સમય પણ એ ક્રિયા ચાલુ હતી. ઇટ વોઝ રેઇનિંગ. ત્યારે વરસાદ પડતો હતો. બીજો છે યુઝ. The continuous past tense is used to indicate persistent habits in the past with adverbs like always, continually, constantly, etc. કોઈ ભૂતકાળની આદત જે ઓલવેઝ, કન્ટિન્યુઅલી, કન્સ્ટન્ટલી વર્બ સાથે એડવર્બ સાથે દર્શાવવામાં આવેલી હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હી વોઝ ઓલવેઝ ટ્રાઇંગ ટુ ચીટ મી. ઓલવેઝ મને ચીટ કરવાની ટ્રાય કરતા હોય છે. અંજલિ વોઝ કોન્સ્ટન્ટલી સિંગિંગ સોંગ્સ ધોઝ ડેઝ. એ દિવસો દરમિયાન અંજલિ કોન્સ્ટન્ટલી ગીતો જ ગાતી હતી. દે વેર ઓલવેઝ હેલ્પિંગ વન અનધર. એ લોકો એકબીજાને હંમેશા મદદ કરતા હોય છે. હવે examples. You were sleeping when I entered the room. She was entertaining the guests with her sweet voice. The dog was barking at the strangers. I was preparing my lessons when he called on me. You were writing a letter when the bell rang. It was raining and they were shivering with cold. I looked up at the sky. Dark clouds were gathering. He was trying to solve the sum. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.